તો નમસ્કાર મિત્રો, જો તમે પણ આવનારા દિવસોમાં સાપુતારા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે સાપુતારામાં સતત ભારે વરસાદને કારણે એક તરફ પહાડ પરથી મોટા પથ્થરો ખાબકી રહ્યા છે તો બીજી તરફ સાપુતારા વધઈ રોડ પર ભારે પાણી ભરાવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આખરે ત્યાં શું થઈ રહ્યું છે, ચાલો જાણીએ આ રિપોર્ટમાં। ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા કલાકોથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે સાપુતારાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। સૌથી ચિંતાજનક ઘટના સાપુતારાના ઘાટ વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં સતત વરસાદને કારણે પહાડ પરથી મોટા મોટા પથ્થરો રસ્તા પર ખાબકી રહ્યા હતા અને આ ઘટનાને કારણે થોડા સમય માટે રસ્તા પર અવરજવર પ્રભાવિત થઈ હતી અને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। સદનસીબે અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ હોવાનું સત્તાવાર માહિતી સામે આવી નથી। જોકે ભારે વરસાદને કારણે આવા બનાવ ફરી પણ બની શકે તેવી શક્યતા હોવાનું તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। બીજી તરફ સાપુતારા વધઈ રોડ પર પણ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। રસ્તા પરથી પસાર થતા વાહનોને ધીમે ધીમે ગતિએ આગળ વધવું પડી રહ્યું છે અને કેટલીક જગ્યાએ ટ્રાફિક પણ પ્રભાવિત થયો હોવાનું જાણવા મળ્યું છે। વરસાદી માહોલમાં સાપુતારાની સુંદરતા જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે, પરંતુ કુદરતી સૌંદર્યની સાથે જોખમ પણ વધતું હોય છે। ખાસ કરીને ઘાટ વિસ્તાર, વળાંકવાળા રસ્તા અને પથ્થર ખાબકવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવી તે ખૂબ જ જરૂરી બની જાય છે। જો તમે પણ આગામી દિવસોમાં પરિવાર અથવા મિત્રો સાથે સાપુતારા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો હવામાનની માહિતી એકવાર જરૂરથી ચકાસવી, શક્ય હોય તો ભારે વરસાદ દરમિયાન મુસાફરી કરવી તે ટાળવી જોઈએ। અને સૌથી મહત્વની વાત, ત્યાં પહોંચ્યા પછી સ્થાનિક પોલીસ વહીવટતંત્ર અથવા ટ્રાફિક વિભાગ દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે તેનું સંપૂર્ણ રીતે પાલન કરવું। જો કોઈ રસ્તો બંધ કરવામાં આવ્યો હોય કે પછી આગળ ન જવાની સૂચના આપવામાં આવે તો માત્ર ફોટા કે વિડીયો લેવા માટે જોખમ ન લેશો। તમારી અને તમારા પરિવારની સુરક્ષા તે ખૂબ જ અગત્યની છે। કુદરતની સુંદરતા માણવી સારી વસ્તુ છે, પરંતુ કુદરત સામે બેદરકારી ક્યારેય ન રાખવી જોઈએ। આ સમાચાર વિશે તમારું શું માનવું છે? શું તમે પણ આ વરસાદી સિઝનમાં સાપુતારા જવાનો પ્લાન બનાવી રહ્યા છો? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ વિશ્વાસનીય અને મહત્વના ગુજરાતના સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ।